નમસ્કાર બેન્કિંગ એસ્પિરન્ટ્સ આઈબીપીએસ 2025-26નું ટેન્ટેટિવ કેલેન્ડર આવી ગયું છે અને આ વખતે આઈબીપીએસ ખૂબ જ મસ્ત તમારા બધા મિત્રો માટે કેલેન્ડર સેટ કરેલું છે એવું કહી શકાય બીકોઝ અહીંયા બધી જ એક્ઝામ જે છે પીઓ લેવલ, ક્લર્ક લેવલ, આરઆરબી અને આઈબીપીએસ અલગ અલગ મહિનામાં કન્ડક્ટ થવાની છે. શરૂઆત થશે આપણી એક્ઝામ સૌથી પહેલાં આરઆરબી પીઓ લેવલની ઓફિસર સ્કેલ 1 જેની પ્રી એક્ઝામ તમારી 27/7/2/8/3/8 આ 3 તારીખમાં લેવાશે. અને આ એક્ઝામ પત્યા પછી તમે તરત જ પ્લાન કરી શકો છો એક મહિના પછી આરઆરબી ક્લર્ક એક્ઝામ માટે. આરઆરબી ક્લર્ક ઓફિસ આસિસ્ટન્ટ ક્યારે લેવાશે તો કે 30/8, 6/9 અને 7/9 એટલે કે અહીંયા તમારી પાસે એપ્રોક્સિમેટ એક મહિના જેવો ટાઈમિંગ રહેશે આરઆરબી પીઓ અને આરઆરબી ક્લર્ક વચ્ચે. એટલે કે જો તમે કંઈ અહીંયા ભૂલ કરી રહ્યા છો તો એ ભૂલનો સુધારો અહીંયા કરી શકો છો. કોઈ ચેપ્ટર્સ નથી આવડ્યું, કોઈ ક્વેશ્ચન્સ રહી ગયો છે તો એ ભૂલ છે તમે સુધારી એમાં વધારે મહેનત કરી અને અહીંયા ક્લર્ક્સની એક્ઝામ આપી શકો છો. આ ક્લર્ક્સની એક્ઝામની મેન્સ ક્યારે હશે તો કે પીઓની મેન્સ 13/9 અને ક્લર્કની મેન્સ છે આરઆરબી ક્લર્ક્સની 9/11 રહેવાની છે. એ કમ્પ્લીટ થયા પછી આઈબીપીએસ માટેની ક્લર્ક અને પીઓ લેવલની એક્ઝામ છે આપવાની છે અને એમના માટે તમારી પ્રી એક્ઝામ ટેન્ટેટિવલી આપી દીધી છે 4, 5 અને 11 ઓક્ટોબરે, જેની મેન્સ હશે 29/11 અને કસ્ટમર સર્વિસ એસોસિએટ એટલે કે જે આપણી ક્લર્ક લેવલની એક્ઝામ કહીએ છીએ એ તમારી ડિસેમ્બર મહિનામાં સૌથી છેલ્લે. જનરલી આ દર વખતે ઓક્ટોબરની અંદર આવતી હોય છે પણ આ વખતે ડિસેમ્બરમાં આવી છે તો બહુ મોટો ફેરફાર જોવા મળે છે. તો બધા મિત્રો માટે તૈયારી કરવા માટેનો બેસ્ટ સમય છે. લાગી જાઓ. આપણે ટૂંક જ સમયમાં એક નવી બેન્ચ લોન્ચ કરવા જઈ રહ્યા છે. જોડાયેલા રહો જ્ઞાન લાઈવ સેન્ટ્રલ ચેનલ સાથે. થેન્ક યુ સો મચ.